सर्वेभ्यः सुप्रभातम्। नमस्ते विद्यार्थिनः। संस्कृत वाग्व्यवहारस्य द्वितीय सत्रे भवतां सर्वेषां हार्दं स्वागतमस्ति। गत सत्रे अस्माभिः संस्कृत भाषायां वाग्व्यवहारः कथं क्रियते तस्य अंशाः आलोकिताः। एतस्मिन् सत्रे अहं संस्कृत भाषायाः वैशिष्ट्यं दर्शयितुम् इच्छामि। एतस्मिन् सत्रे वाग्व्यवहारस्य अपि प्राधान्यं भविष्यति। गतसत्रं यदा सम्पन्नं तदा बहुभिः उक्तं यत् संस्कृत वाग्व्यवहारं वयं कर्तुं शक्नुमः, संस्कृत भाषायां वयं वक्तुं शक्नुमः, वयं पठितुमपि इच्छामः, किन्तु संस्कृत भाषां पठित्वा वयं किं करिष्यामः? जनैः उक्तं यत् संस्कृत भाषायाः महत्त्वं वर्तते, किन्तु एषः आधुनिकः कालः। आधुनिके काले संस्कृत भाषां वयं कथं समाजे आनेतुं शक्नुमः, समाजे तस्य विनियोगः कथं भवति इति सर्वेषां प्रश्नः आसीत्। अतः तं प्रश्नम् अनुलक्ष्य अद्य मया किञ्चित् प्रदर्शनीयमस्ति। संस्कृत भाषायां वदामि, चलति मित्राणि? अच्छा, अहम् एकं प्रश्नं करोमि। अहं संस्कृतं न जानामि, यद्यपि अहं संस्कृतस्य छात्रः, तथापि अहं संस्कृतम् अवगन्तुं न शक्नोमि। हस्तमुपरि कुर्वन्तु। ओहो, अहं पश्यामि કે અહીંયા ઘણા બધા લોકોએ પ્રશ્ન સાંભળીને હાથ ઉપર કર્યો। તો અહમ પ્રશ્નમ તો સંસ્કૃત ભાષાયાં પૃષ્ટવાન। પ્રશ્ન મેં તમને સંસ્કૃત ભાષામાં પૂછ્યો અને તમે હાથ ઉપર કર્યો। અર્થાત અહમ સંસ્કૃતમ જાનામિ, અહમ સંસ્કૃતમ અવગन्तुं शक्नोमि, किन्तु मम समस्या अस्ति, अहम संस्कृतं वक्तुं न शक्नोमि। यद्यपि अहम संस्कृतस्य छात्रः, किन्तु अहम संस्कृतं वक्तुं न समर्थः। बाधा नास्ति, चिंता नास्ति। संस्कृत संभाषणम अर्थात केवलम अभ्यासस्य विषयः। मारे तमने विद्यार्थी मित्रों आ कहेवुं छे के संस्कृत भाषाना व्यवहारथी संस्कृत भाषा उपर पकड़ आवे छे अने त्यार पछी आपणे आपणा साहित्यमां रहेला जे विविध ग्रंथो छे एनुं अध्ययन करी शकीए। विद्यार्थी मित्रों, सामान्य रीते ज्यारे पण आपणे अध्ययन करता होईए छे त्यारे आपणे एटલું જ જોતા હોઈએ કે સાહિત્યના વિષયો છે કે અલંકારના વિષયો છે એ માત્ર પરીક્ષાલક્ષી જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ। ગોખણપટ્ટી કરી લીધી, પરીક્ષાની અંદર લેખન કર્યું અને સારા માર્કે ઉત્તીર્ણ થયા। પરંતુ આપણો હેતુ એ છે કે સંસ્કૃત વિષયને જાણીને, સંસ્કૃત ભાષાને જાણીને આપણે એ સંસ્કૃત ભાષાની અંદર સંશોધન પણ કરી શકીએ। संस्कृत भाषाનું ક્ષેત્ર એટલું બધું વિશાળ છે કે આજે સંશોધકોની જરૂર છે। સંસ્કૃત સાહિત્યની અંદર નિહિત જ્ઞાન એ બધા જાણે છે, પરંતુ એ જ્ઞાનને સમાજ સુધી લાવવું કઈ રીતે, સમાજમાં એનો વ્યવહાર થઈ શકે એ કઈ રીતે આપણે સંસ્કૃતના જાણકારો એને લાવીએ, એ આજનો મારો વિષય રહેશે। અને ત્યાર પછી વાગ વ્યવહાર ઉપર આપણે આગળ વધીશું। હું કેટલીક તમને સ્લાઇડ્સ બતાવું છું। એમાં संस्कृत भाषा विषय કેટલીક બાબતો વણાયેલી છે। ઉદાહરણ તરીકે આપની સામે પહેલી સ્લાઇડ છે, બહુ પરિચિત છે। મહેશ્વરાણી સૂત્રાણી નૃત્તાવસાને નટરાજ રાજો નનાદ ઢક્કા નવ પંચવારમ ઉદ્ધરતુ કામઃ સનકાદિ સિદ્ધાન એતદ વિમર્શે શિવસૂત્રજાલમ। મહેશ્વરાણી સૂત્રાણી અયુણ रुलृक ए औंग ऐ औच हयवरट लण यमंगण नम झभई घड़धश जबगड़दश खफ छठ चट तव कपई श श सर हल। હવે આ મહેશ્વર સૂત્રોનું આપણે અધ્યયન કરીએ છીએ। એસવાય માં, ટીવાય માં, એમએ પાર્ટ 1 માં આ મહેશ્વર સૂત્રોને આપણે ગોખી નાખીએ અને ગોખીને પરીક્ષાની અંદર લખી દઈએ। પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપ શું જાણો છો કે વ્યવહારિક જગતની અંદર આ મહેશ્વર સૂત્રોનું કેટલું મોટું પ્રયોજન છે? હા વિદ્યાર્થી મિત્રો, આ મહેશ્વર સૂત્રાણી ઉચ્ચારણ શાસ્ત્ર છે। લોકો પૂછે છે ને કે સંસ્કૃતનું શું મહત્વ? આપણે લોકોને બતાવવું જોઈએ કે આ મહેશ્વર સૂત્રાણી જે છે એ ઉચ્ચારણ શાસ્ત્રને
ઉચ્ચારણ શાસ્ત્ર વિશે કામ કરનારું બહુ મોટું શાસ્ત્ર છે. આપણે જોઈએ છીએ સમાજની અંદર ઉચ્ચારણોની અશુદ્ધિઓ આપણે દેખાતી હોય છે. નું ઉચ્ચારણ હોય કે ત્યાર પછી પ્રાદેશિક ભેદભાવો, પ્રાદેશિક ઉચ્ચારણની સમસ્યાઓ હોય. માહેશ્વર સૂત્રાણી જે છે એના ઉચ્ચારણથી આપણે બાળકોના મુખમાં રહેલી અશુદ્ધિને દૂર કરવા માટે સમર્થ થઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે સમાજ સંસ્કૃત ક્ષેત્ર જોડેથી બહુ મોટી અપેક્ષા રાખે છે. આ એક નાનું અમથું ઉદાહરણ છે કે જો સમાજની અંદર આપણે દરેક શાળામાં માહેશ્વર સૂત્રોનો ઉચિત રીતે ઉપયોગ કરાવીએ તો આ સૂત્રો એવા છે કે બાળકોને માટે ઉચ્ચારણ શુદ્ધિનું બહુ જ મોટું માધ્યમ બની શકે છે. આપણે બાળકોને બોલાવી શકીએ અ, ઈ, ઉણ, રક, એ, ઓંગ, ઐ, ઔચ. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રો ઉપર માત્ર પરીક્ષાલક્ષી નહીં પરંતુ વ્યવહારિક રીતે એનો ઉપયોગ કઈ રીતે થઈ શકે એના ઉપર કામ કરવાની જરૂર છે. અને એ કામ સંસ્કૃતના અધ્યયન કરનારા વિદ્યાર્થીઓ સિવાય કઈ રીતે કરી શકાય? વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સામે જે ચર્ચા કરી રહ્યો છું એ સંસ્કૃત ક્ષેત્રમાં પ્રોફેશનલિઝમ વિશે હું ચર્ચા કરી રહ્યો છું. પ્રોફેશનલ શબ્દ દરેક ક્ષેત્રની અંદર વપરાઈ રહ્યો છે. સંસ્કૃત જગત જે છે એ હજુ પ્રોફેશનલિઝમ શબ્દથી દૂર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે થોડા પ્રોફેશનલ થવાની જરૂર છે. હું પ્રોફેશનલ થવાનો અર્થ માત્ર આર્થિક રીતે પ્રોફેશનલ થવાની વાત નથી કરતો, જ્ઞાનની રીતે પ્રોફેશનલ થવાની વાત કરું છું. આવો આ મહેશ્વર સૂત્રોનું આપણે બરાબર અધ્યયન કરીએ અને આ મહેશ્વર સૂત્રોને આપણે વ્યવહારિક જગતમાં લાવીએ. માત્ર પરીક્ષાની અંદર લખવાની વાત નથી. આપણે બાળકોને બતાવીએ કે આ અ, ઈ, ઉણ આ બધા સ્વરો છે. સ્વરોનું ઉચ્ચારણ ક્યાંથી થઈ શકે? આપણે બરાબર ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આપણે ઉચ્ચારણ સ્થાનો ભણ્યા. તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ, પાણિનીજીનું સુંદર સૂત્ર, અને એમાં આપણે લખી કાઢ્યું અકુહ વિસર્જનીયાનામ કંઠઃ, ઈચુ યશાનામ તાલુહ, ઋતુરસાનામ મૂર્ધા. આ બધું જ આપણે લખી કાઢ્યું. પરંતુ વ્યવહારિક જગતમાં આનો ઉપયોગ શો એ આપણે કોઈકને કહીએ છીએ? વિદ્યાર્થી મિત્રો, અત્યારે જ્યારે આપણે અધ્યયન કરી રહ્યા છીએ ત્યારે આપણે પ્રાપ્ત કરેલું જ્ઞાન એ માત્ર ગોખણપટ્ટીનું ન રહે, માત્ર પરીક્ષાલક્ષી ન રહે, પરંતુ આપણે જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરીને સમાજની અંદર આવીએ ત્યારે આપણા જ્ઞાનનો ઉપયોગ સમાજને થાય એ વાતનું સંસ્કૃતના વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવાનું મહત્વ છે. અહીંયા તમે જુઓ અકુહ વિસર્જનીયાનામ કંઠઃ, અ એટલે કે સ્વર, અને ક વર્ગ એટલે ક, ખ, ગ, ઘ, અંગ. આ બધાનું ઉચ્ચારણ સ્થાન કયું છે? કંઠ. તો આપણે બાળકોને બોલાવી શકીએ, બોલો ક, ખ, ગ, ઘ, અંગ. ઈચુ યશાનામ તાલુ, ઈશ્વર, અને ચ વર્ગ ચ, છ, જ, ઝ, ય. આ બધા ઉચ્ચારણ સ્થાનો ક્યાંના છે? તાલુના છે. તાળુમાંથી નીકળતા હોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ માત્ર ને માત્ર આપણે ઉચ્ચારણ શાસ્ત્રની મદદથી જો એનું અધ્યયન કરાવવામાં આવે તો આ બહુ મોટો વિષય બને છે અને એનો સમાજને ખૂબ લાભ થઈ શકે. બાળકોને આપણે આ ઉચ્ચારણોથી આપણે એનો ઉચ્ચારણનું પરિચય કરાવીએ, ક્યાંથી કયા પ્રકારનું ઉચ્ચારણ થઈ શકે એનું આપણે જ્ઞાન કરાવીએ તો બાળકોની અંદર આવતી અશુદ્ધિઓ, જે મુખની અશુદ્ધિઓ જે છે એ આપણે દૂર કરી શકીએ. હવે તમે વિચારી લો કે આપણે આ બે જ નાના અંશોને લઈને બધા જ સંપૂર્ણ ગુજરાતની શાળાઓમાં જઈએ અને કહીએ કે અમારી પાસે એવું વિશિષ્ટ જ્ઞાન છે કે જે જ્ઞાનથી બાળકોના મુખમાં રહેલી અશુદ્ધિને અમે દૂર કરવા માટે સમર્થ છીએ, તો આ જ્ઞાન બધા જ લેવા માટે તત્પર બનશે. તો વિદ્યાર્થી મિત્રો, એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. અને આ જ્ઞાન માત્ર એક દિવસમાં આવી જાય એવું નથી. આપણે સતત આ વિષયનું અધ્યયન કરવું પડે, આ વિષય વિશે વિચારવું પડે અને બાળકોને એ કઈ રીતે મદદરૂપ થઈ શકે એ વિચારીને સમાજની અંદર આ વિષયને મૂકવો પડે. સમાજ જ્ઞાન પીપાસુ છે, સંસ્કૃત વિષય જ્ઞાનનો ભંડાર છે. તો આપણે આ જ્ઞાનથી સમાજને આપ્લાવિત કરવાનું છે અને એના માટે આપણે મહેનત કરવાની છે. બીજા દાખલા તરીકે ન્યાયશાસ્ત્રમ,
આપણે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ ભણતા હોઈએ છીએ, પાછો એ જ વિષય આવી જાય, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિનું અધ્યયન માત્ર પરીક્ષાલક્ષી અધ્યયન કરતા હોઈએ. હું તો કહું છું કે ન્યાયશાસ્ત્રમ જે છે એ એક આખો સંશોધનનો વિષય રહેલો છે. શું આપણે ન્યાયશાસ્ત્રમને ઉત્તમ રીતે તૈયાર કરીને આપણે ન્યાયશાસ્ત્રના જુદા જુદા સેશન્સ ન ગોઠવી શકીએ? કોઈ પણ લો કોલેજની અંદર ન્યાયશાસ્ત્રમનું સમાવેશ થઈ શકે, પરંતુ આવશ્યકતા છે સંસ્કૃતના વિદ્યાર્થીઓએ એ ન્યાયશાસ્ત્રમને ઉત્તમ રીતે તૈયાર કરવાની. અહીંયા જુઓ, પ્રત્યભિયોગમનો એક મેં એક્ઝામ્પલ આપેલું છે, કેટલું ઇન્ટરેસ્ટિંગ છે. કુર્યાત પ્રત્યભિયોગમ ચ કલસે સાહસેષુ ચ ઉભયોઃ પ્રતિભુર્ગ્રાહ્યઃ સમર્થઃ કાર્ય નિર્ણયે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ ઈસવીસન પૂર્વે 100 માં લખાયેલી આ કૃતિ, એમાં લખાય છે કે પ્રત્યભિયોગ, એક વ્યક્તિ બીજા વ્યક્તિ ઉપર પ્રત્યભિયોગ એટલે કે કેસ ક્યારે કરી શકે, અને એ કેસ જ્યારે થાય એની પ્રક્રિયા કઈ. કુર્યાત પ્રત્યભિયોગમ કલહે સાહસેષુ ચ. કલહ એટલે ઝઘડો, અને સાહસમ દુસ્સાહસમ, કોઈક અયોગ્ય કામ કર્યું હોય તો એક વ્યક્તિ બીજા વ્યક્તિ ઉપર પ્રત્યભિયોગ કરી શકે, અને ઉભયો પ્રતિભુર્ગ્રાહ્યઃ સમર્થઃ કાર્ય નિર્ણયે. આ બંને વચ્ચે યોગ્ય પ્રતિભુઃ, જેને આપણે આજની ભાષામાં જામીન કહીએ છીએ, એ જામીનનું ગ્રહણ કરવાનું. અને એ કેવો હોવો જોઈએ? સમર્થઃ કાર્ય નિર્ણયે. એ કાર્ય નિર્ણયમાં સમર્થ હોવો જોઈએ, રસ્તા ઉપર અજડતા નહીં. તો જુઓ કેટલો સૂક્ષ્મ નિર્દેશ કર્યો છે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં, કે જે વ્યક્તિ સમાજની અંદર પ્રસિદ્ધ હોય, સંપન્ન હોય અને સમર્થ હોય, એવા વ્યક્તિને પ્રતિભુઃ ગ્રાહ્ય આપણે જામીન તરીકે લેવાનું છે. આગળ જુઓ, ત્યાર પછી નિહવે ભાવિનો દદ્યાત રાગ્ને ચ તત્સમમ. હવે એક વ્યક્તિ બીજા વ્યક્તિ ઉપર પ્રત્યભિયોગ કરે છે, અને એ વ્યક્તિ જો ખોટો પ્રત્યભિયોગ કરે, ખોટો કેસ કરે, તો રાગને દદ્યાત, રાજાને નક્કી કરેલી રકમ આપવાની. જો હું તમારા ઉપર ખોટો કેસ કરું અને હું જો હારી ગયો તો મારે પૈસા તમને ચૂકવવાના, એની સાથે સાથે રાજાને પણ ચૂકવવાના. અને મિથ્યાભિયોગમ, જો મેં મિથ્યાભિયોગ કર્યો હોય, મારો અભિયોગ ખોટો હોય, મેં તમારા ઉપર મિથ્યા આરોપણ મૂક્યા હોય, તો દ્વિગુણમ દદ્યાત, મારે તમને 2 ગણું ધન આપવાનું, 2 ગણો દંડ આપવાનો, અને માત્ર તમને નહીં રાજાને પણ. તો એક આ નાનું અમથું ઉદાહરણ કેટલું સરસ છે. ન્યાયશાસ્ત્ર, આજે ન્યાય ઇન્ડિયન લો ને સંશોધનની જરૂર છે. આપણે વર્તમાન પત્રોની અંદર વાંચતા હોઈએ કે સતત નવા સુધારાની જરૂર છે, સંશોધનોની જરૂર છે. મિત્રો, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ એ ન્યાયશાસ્ત્રનો ઉત્તમ ગ્રંથ છે. ન્યાયશાસ્ત્રની અંદર નાનામાં નાના સૂક્ષ્માતિ સૂક્ષ્મ વિષયને બહુ જ સુંદરતાથી વણી લેવામાં આવ્યો છે. આવશ્યકતા છે નવા ઇન્ટરપ્રિટેશન. આપણે સંસ્કૃતના વિદ્યાર્થીઓએ આ નવું જ્ઞાન લોકોની સમક્ષ મૂકવાનું છે. એ પ્રત્યભિયોગ જૂનો શબ્દ છે. એ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર જુદી જુદી બાબતો જે સમજાવી છે એ જે તે સમયના ન્યાય અનુસાર સમજાવી છે, પણ એટલી સુંદર સૂક્ષ્મ બાબતો છે કે આજના સમાજને પણ એ ઉપયોગી થઈ શકે. એટલે આ ન્યાયશાસ્ત્રમ જે છે એ આજના સમાજનું માર્ગદર્શન કરનારું ઉત્તમ શાસ્ત્ર છે. તો શું આપણે આ ન્યાયશાસ્ત્રોને માત્ર પરીક્ષાલક્ષી અધ્યયન કરવાનું? સંસ્કૃત ભાષાની અંદર સિદ્ધિ પ્રાપ્ત કરીને વયમ ન્યાયશાસ્ત્રે સંશોધનમ કૃત્વા સમાજાય ઉત્તમમ જ્ઞાનમ પ્રદાતુમ શક્નુમઃ. જો એવું કરીએ ને વિદ્યાર્થી મિત્રો, તો એવી એક પણ લો કોલેજ ન હોઈ શકે કે જ્યાં સંસ્કૃતની એક સીટ ખાલી ના હોય. કલ્પના કરો કે આ ન્યાયશાસ્ત્રનું અધ્યયન, ઊંડાણપૂર્વકનું અધ્યયન કર્યું હોય, અને ત્યાર પછી આપણે સમાજની સામે મૂકીએ તો સમાજ ચોક્કસ એનો સ્વીકાર કરે. સમસ્યા બધી જ ત્યાં જ આવીને અટકી જાય છે કે આપણે સમાજને ઉપયોગી શું વસ્તુ આપીએ. આપણું જ્ઞાન એવું હોવું જોઈએ કે સમાજ એનો સ્વીકાર કરે. એનું જ એક બીજું ઉદાહરણ હું આપને દર્શાવી રહ્યો છું. તર્કશાસ્ત્ર આપણે ભણી રહ્યા છીએ, આપણા અભ્યાસક્રમની અંદર આવે છે તર્ક સંગ્રહ. યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વન્હિ દ્રવ્ય ગુણ કર્મ સામાન્ય વિશેષ સમવાય અભાવાહ સપ્ત પદાર્થાહ.
ગંધવતી પૃથ્વી સા દ્વિવિધા નિત્ય અનિત્યા છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંશોધનનું પ્રથમ સોપાન તર્ક હોય છે. સફરજન ઉપરથી નીચે જ કેમ પડ્યું, ઉપરથી ઉપર કેમ ના ગયું, પહેલો તર્ક થયો અને ત્યાર પછી સંશોધન થયું. વિદ્યાર્થી મિત્રો, તર્ક સંગ્રહ જેટલું ઉત્તમ તર્ક કરનારું શાસ્ત્ર ક્યાંય નથી. અધ્યયનની આવશ્યકતા છે. અધ્યયન કેવું હોવું જોઈએ? હું વારંવાર પુનરાવર્તન કરું છું, અધ્યયન માત્ર પરીક્ષાલક્ષી ન હોવું જોઈએ. અધ્યયન હોવું જોઈએ સંશોધનાત્મક. ચાલો આપણે બેસી જઈએ અને તર્ક સંગ્રહનું ઉત્તમાતિ ઉત્તમ અધ્યયન કરીએ અને એનું નવું ઇન્ટરપ્રિટેશન, એનો અર્થ સામાજિક દ્રષ્ટિએ વર્તમાન સમયની અંદર તર્ક સંગ્રહનો કઈ રીતે ઉપયોગ થઈ શકે, જુદા જુદા તર્કનો કઈ રીતે ઉપયોગ થઈ શકે, એનું ઇમ્પ્લિમેન્ટ કરીને આ શાસ્ત્રને ઉત્તમ રીતે સમાજની અંદર પહોંચાડી શકાય. જ્ઞાન પીપાસુ સમાજ આપણું સ્વાગત કરશે. સિવિલ એન્જિનિયરિંગ એન્ડ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન. મને ઘણી વખત ઘણા લોકો પ્રશ્ન કરે, સંસ્કૃત વિષયની માર્કેટ વેલ્યુ શું? અરે ભાઈ, જે વિષય ભારતનો વિષય છે, ભારતનું જ્ઞાન જે વિષયની અંદર છે, એ વિષયની માર્કેટ વેલ્યુ શું પૂછવી? પરંતુ હું હસતા હસતા એમને જવાબ આપું છું કે જે વિષયની અંદર આયુર્વેદ શાસ્ત્ર છે, આયુર્વેદનું કરોડો રૂપિયાનો બિઝનેસ થઈ રહ્યો છે. આયુર્વેદ શાસ્ત્ર કયા વિષયમાં છે? સંસ્કૃત વિષયની અંદર. યોગને કોણ નથી જાણતું? અને અષ્ટાંગ યોગ, યમ નિયમ આદિ, એમાંથી માત્ર યોગાસન એનું કરોડો રૂપિયાનો બિઝનેસ થઈ રહ્યો છે. બાકીના 7 યોગ જે છે એનું માર્કેટિંગ વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતના અધ્યાપકોએ અને આપણે સંસ્કૃતના વિદ્યાર્થીઓએ કરવાનું છે. જન સમાજની અંદર આપણે જોઈએ છે સંસ્કૃતનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ માત્ર એક અજ્ઞાન એવું પ્રસરી રહ્યું છે કે સંસ્કૃત વિષયની અંદર પુરાતન જ્ઞાન છે, માત્ર ને માત્ર ધાર્મિક જ્ઞાન જ આપેલું છે. એવું તો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન તો છે, કાલિદાસના નાટકો તો છે, ન ભૂતો ન ભવિષ્યતિ એવા નાટકો છે, પરંતુ સંસ્કૃત વિષયની અંદર એટલું બધું અગાધ બીજું પણ જ્ઞાન રહેલું છે જે જ્ઞાન સંશોધનની પ્રતીક્ષામાં છે. એ આપણી પ્રતીક્ષા કરી રહ્યું છે કે સંસ્કૃત ભાષાનું અધ્યયન કરીને કોઈ વિદ્યાર્થી આવે અને આ જે નિહિત જ્ઞાનને સમાજની સામે મૂકે. આ જ એક એક્ઝામ્પલ હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું કે સોઇલ ટેસ્ટિંગ, ભૂમિ પરીક્ષણનો મુદ્દો સંસ્કૃત વિષયની અંદર છે. કોઈક વ્યક્તિ કોઈક જગ્યાએ કોઈક ઘર મકાન બનાવવાની ઈચ્છા રાખતું હોય, ઓફિસ બનાવવાની ઈચ્છા રાખતું હોય, તો કેવી ભૂમિ લેવી? તો વલ્મીકેન સમાયુક્તા ભૂમિ અસ્થિ ગણેસ્તુયા. વલ્મીક રાફડો, ઉધઈવાળી ભૂમિ જ્યાં હોય એ ભૂમિ પસંદ ન કરવી. અસ્થિ એટલે કે હાડકા, જે ભૂમિમાંથી હાડકા નીકળે એવી ભૂમિ પસંદ ન કરવી. રંધ્ર, જે ભૂમિની અંદર નાના નાના કાણા હોય, જ્યાં જીવાત આવતી હોય એવી ભૂમિ કોઈ પણ કાર્ય માટે પસંદ ન કરવી. તો કેવી કરવી? એક સ્નિગ્ધ મૃત્તિકા યુક્તા ભૂમિ. સ્નિગ્ધ મૃત્તિકા યુક્તા ભૂમિ અર્થાત જે એકદમ સોફ્ટ માટીની બનેલી હોય અને જ્યાં ક્ષાર ન હોય એવી ભૂમિ આપણે પસંદ કરવી. ત્યાર પછી રંતિ માત્ર મધે ગર્તે પરીક્ષ્ય ખાત પૂરણે. રંતિ માત્ર એક હાથ જેટલો ખાડો કરવો. એ ખાડો કરીને એમાંથી જે નીકળેલી માટી છે એ માટીને આપણે રંતિ માત્ર મધે ગર્ત, એ માટીને આપણે અંદર પાછી ભરી દેવાની છે. એ માટી ભરતા જો ન્યૂને એ માટી ખાડાની અંદર જો જતી રહી તો હાનિ સમે સમમ, તો હાનિ થાય. અને અધિકે જો એ માટી ખાડો પૂરતા જો માટી ઉપર આવે તો શ્રિયમ પ્રાપ્નોતિ, સમૃદ્ધિ આવે. તો વિદ્યાર્થી મિત્રો આ તો એક નાનું અમથું એક ઉદાહરણ છે ભૂમિ પરીક્ષણનું કે સોઇલ ટેસ્ટિંગ જે આજે બહુ અગત્યનો વિષય છે. આપણે પાણી, ઉત્તમ જળ મેળવવાથી લઈને ઉત્તમ ભવનનું નિર્માણ કરવા માટે ઉત્તમ ભૂમિની જરૂર પડે. આ જ્ઞાન આપણા પૂર્વજોએ સંસ્કૃતની અંદર આપ્યું છે, પણ આ જ્ઞાનનો ઉપયોગ ત્યારે જ આપણે કરી શકીએ યદિ વયમ સંસ્કૃત ભાષામ જાનીમઃ. અત્ર તુ સમસ્યા અસ્તિ વયમ સંસ્કૃત ભાષામેવ ન જાનીમઃ. વયમ યદ્યપિ BA, MA, MPhil કુર્મઃ તથાપિ સંસ્કૃત ભાષાયાઃ જ્ઞાનમ અસ્માકમ નાસ્તિ.
यदि वयं संस्कृत भाषां जानीमः तर्हि वयं एतादृशं यत् ज्ञानम् अस्माकं शास्त्रे निहितमस्ति तस्य संशोधनं कर्तुं शक्नुमः. મેં તમને ગયા સેશનની અંદર જેમ કહ્યું હતું કે એ બહુ પ્રારંભિક સંસ્કૃતનું સંભાષણ થવું જોઈએ. અહમ ગચ્છામી, અહમ ખાદામી, અહમ પીબામી, આ નાના નાના વાક્યોને બોલીને આ પ્રકારનું જે જ્ઞાન છે એ હાથમાં નથી આવવાનું. પરંતુ આ બધા જ્ઞાનનું સંશોધન કરવા માટે ભાષા ઉપર જે પકડ હોવી જોઈએ એ સંભાષણ, સંસ્કૃત વાગ વ્યવહાર જે છે એ પ્રથમ સોપાન છે. યદિ વયમ સંસ્કૃત ભાષાયામ વક્તુમ સમર્થાઃ ભવેમ તર્હિ અગ્રે વયમ સંસ્કૃત વ્યાકરણસ્ય અધ્યયનમ કર્તુમ શક્નુમઃ. તદનંતરમ વયમ ભાષાયાઃ માધ્યમેન અસ્માકં શાસ્ત્રેષુ યત ઉત્તમમ જ્ઞાનમ નિહિતમસ્તિ તસ્ય સંશોધનમ કર્તુમ શક્નુમઃ. અગ્રિમતમમ એકમ અંશમ અહમ દર્શયામિ, ભવन्तઃ ધ્યાનપૂર્વકમ પશ્યन्तु. ઇષ્ટિકા સંગ્રહણમ, મેકિંગ ઓફ બ્રિક્સ. ઈંટ બનાવવાની મેથડ, ઈંટ બનાવવાની પદ્ધતિ સંસ્કૃત સાહિત્યની અંદર પ્રાપ્ત થાય છે. કેવી રીતે ઈંટ બનાવવી? ધ્યાનથી જુઓ. ઉષ્ણમ પાંડુરમ કૃષ્ણ ચિક્કણમ તામ્રપુલ્લકમ મૃદુશ્ચ તસ્ર તાવત ગૃહિણીયા તામ્રપુલ્લકમ. ઈંટ બનાવવા માટે કેવા પ્રકારની માટી લેવી એનો અહીંયા નિર્દેશ થયેલો છે. ઉષ્ણમ, કેવા પ્રકારની માટી ન લેવી એ પહેલો નિર્દેશ કરે છે કે જે બહુ જ ચીકણી હોય, ચિક્કણમ હોય. ઉષ્ણમ પાંડુ કૃષ્ણ વર્ણની હોય અને જેની અંદર હડકા હોય, ઉદય હોય, જે આગલા રેફરન્સમાં આપણે જોઈ ગયા. તો એવા પ્રકારની માટી લેવી નહીં. તો માટી કેવી લેવી? એકદમ મૃદુ, સોફ્ટ માટી લેવી. એ માટી લઈને ત્રીજો જે શ્લોક છે, મૃતખંડમ પૂરયત અગ્રે જાનુ દગ્ને જલે તતઃ. મોટો ખાડો કરવો અને એ ખાડો કરીને એ મૃત્તિકા, જે ઉત્તમ પ્રકારની માટી આપણે ચૂઝ કરી છે, એને ખાડામાં મૂકો અને જાનુ એટલે ઘૂંટણ સુધીનું પાણી એ ખાડાની અંદર ભરી દો. આલોડય મર્દયેત પદ્ભ્યામ, એ બરાબર એ માટી જે અંદર છે પાણીમાં એને આલોડય બરાબર હલાવીને, મર્દયેત એટલે કે દબાવવી, પદભ્યામ 2 પગ દ્વારા, 40 પુનઃ 40 ટાઈમ, 40 વખત, 40 વારમ મર્દનીયમ. અને ત્યાર પછી ક્ષીર, દ્રુમ, કદંબ, આમ્ર, અભય, આ બધી વનસ્પતિઓના નામ છે મિત્રો. આ બધી વનસ્પતિઓનો અર્ક, એનું જ્યુસ કરીને એની અંદર મિશ્રિત કરી દો. અને ત્યાર પછી ચતુષ્પંચ ષડ, આ બધા આકાર છે, આ બધી સાઈઝ છે. આ સાઈઝની ઈંટો બનાવીને એને શોષય, એને સુકાવવી. તદનંતરમ ઇષ્ટિકા બહુશઃ શોધ્યાઃ, બરાબર એને તપાવવી અને તપાવીને ઠંડા પાણીમાં મૂકવી. આપની તૈયાર થઈ ગઈ. 6 મહિના સુધી આ પ્રક્રિયા ચાલે. તો મને એક ભાઈએ પ્રશ્ન કર્યો કે સાહેબ આ 6 મહિનામાં આવી ઈંટ તૈયાર થતી હોય તો આ આપણે જે અત્યારે ચાલી રહી છે ઈંટ શું ખોટી? અરે મિત્રો, આ ઈંટ, આ પદ્ધતિથી બનાવેલી ઈંટનું આયુષ્ય 400 વર્ષ જૂનું છે. આ જે રેફરન્સ છે માયા મંત્રમ, એની અંદર કહેવામાં આવ્યું છે કે આ ઈંટ તો જો આ પદ્ધતિથી જો ઈંટ બનાવવામાં આવે તો એ ચિરકાલ પર્યંતમ તત્ર સંસ્થિતા ભવેત. બહુ લાંબા સમય સુધી આપણે એનો ઉપયોગ કરી શકીએ. અને સંશોધકો તો એવું કહે છે કે મોહેન્જો-દડો, હડપ્પા વગેરે સંસ્કૃતિઓમાં જે અવશેષો મળ્યા એ આ પદ્ધતિથી બનાવેલી ઈંટ હતી. તો આપણે એવું નથી કહેતા કે પાછો આપણે ખાડો ખોદીએ, એની અંદર પાણી રેડીએ અને પાછું પગથી દબાવીએ. વિચારો વિદ્યાર્થી મિત્રો, આજની નવી ટેકનોલોજી અને આપણું આ પ્રાચીન જ્ઞાન, જો બંનેનો સંયોગ થાય તો આપણે સમાજને ઉત્તમ કંઈક જ્ઞાન આપી શકીએ, સમાજમાં કાર્યરૂપ કામમાં આવી શકે એવી વસ્તુઓ ઉપલબ્ધ કરાવી શકીએ. સંસ્કૃતના વિદ્યાર્થીઓ જોડેથી આ અપેક્ષા છે. આપણે નાટકોનું અધ્યયન કરવાનું છે, અલંકારોનું અધ્યયન કરવાનું છે. એ બધા શાસ્ત્રો તો આપણી પૂંજી છે. પણ લોકો જે આપણને પૂછે છે કે સંસ્કૃતનું અધ્યયન કરીને સંસ્કૃતસ્ય વાગ વ્યવહારમ કૃત્વા સમાજસ્ય કહ લાભઃ, તો સમાજના આ બધા લાભો થઈ શકે એને માટે આપણે કટિબદ્ધ બનવાનું છે. અને પુનઃ વદામી, યદિ વયમ કેવલમ સમાજાય ઉત્તમમ જ્ઞાનમ
જ્ઞાનમ દાતુમ ઇચ્છામઃ તર્હિ સંસ્કૃત ભાષાયામ વાક વ્યવહારઃ અત્યંતઃ અનિવાર્યઃ કારણમ સંશોધનાર્થમ મહત્વમસ્તિ ભાષાયાઃ ભાષાં પઠિતુમ વાગ વ્યવહારસ્ય આવશ્યકતા अस्ति अपरम एकम उदाहरणं दर्शयामि टाउन प्लानिंग નગર નિર્માણનો રેફરન્સ આપ કલ્પના કરી શકો કે સંસ્કૃતની અંદર હોય આપણે બધા વારંવાર કહેતા હોઈએ છીએ કે સંસ્કૃતની અંદર દેશ વિદેશનું જ્ઞાન છે પણ એ ક્યાં છે એ જ્ઞાન સંશોધિત કરવાનો સમય આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને હું બતાવી રહ્યો છું ટાઉન પ્લાનિંગ જુઓ રેફરન્સ કુર્મ પૃષ્ઠા માર્ગભૂમઃ કાર્યગ્રામ્યૈઃ સુસેતુકા કુર્યાન માર્ગાન પાર્શ્વસ્તાન નિર્ગમનાર્થે જલસ્ય ચ કેટલી સૂક્ષ્મ વ્યવસ્થા છે વિદ્યાર્થી મિત્રો જુઓ માર્ગ કેવો બનાવવો જોઈએ કુર્મ પૃષ્ઠા કુર્મ એટલે કાચબો પૃષ્ઠ એટલે કાચબાની પીઠ તો કુર્મ પૃષ્ઠા માર્ગભૂમઃ કાચબાની પીઠ જેવો માર્ગ બનાવવો એનો આકાર અને એ માત્ર કાચબાની પીઠનો આકાર નહીં પણ કાચબાની પીઠ અત્યંત વજ્ર જેવી હોય છે એના ઉપર તમે ઘા કરો તો એને વાગે નહીં તો એ પ્રકારનો બનાવવો જોઈએ પછી માર્ગ બનાવીને જતા નથી રહેવાનું આજકાલ આપણી એ જ સમસ્યાઓ છે ગાંધીનગરના અમદાવાદના ને આપણા જે રસ્તાઓ જે છે બનાવ્યા પછી આપણે સાફ સફાઈ કરવાની તકેદારી લેતા નથી એને કારણે પાણી ભરાઈ જાય છે અહીંયા સૂક્ષ્મ નિરૂપણ કર્યું છે જુઓ તમે કુર્યાન માર્ગાન પાર્શ્વસ્તાન નિર્ગમનાર્થે જલસ્ય ચ ત્યાર પછી પાર્શ્વસ્તાન માર્ગાન માર્ગની બંને બાજુએ નિર્ગમનાર્થે જલસ્ય પાણી નીકળી જાય પાણી વહી જાય એના માટે એવી વ્યવસ્થા કરવી જોઈએ અને કુર્યાન માર્ગાન ગ્રામાન એવા લોકોને એ કાર્યમાં યોજવા જોઈએ જે નિત્ય સાફ સફાઈ કરી શકે વિદ્યાર્થી મિત્રો આ તો એક નાનું અમથું ઉદાહરણ આપણા નિજાનંદાય સંસ્કૃત વિષય શું છે સંસ્કૃત કેટલું મહત્વનું છે એને માટે મેં અહીંયા એક સંદર્ભ મૂક્યો છે પરંતુ આ શાસ્ત્રની અંદર આગળ જતા ટાઉન પ્લાનિંગના મોટા ચેપ્ટર્સ છે તો વિચાર કરો કે જ્યાં એન્જિનિયરિંગ પોર્શન એન્જિનિયરિંગ વિભાગ હોય જ્યાં સિવિલ કન્સ્ટ્રક્શનના કોર્સિસ ચાલતા હોય ત્યાં સંસ્કૃતના વિદ્યાર્થીઓની કેટલી બધી જરૂરિયાત ઊભી થઈ શકે આપણે એ બધા જ સ્વીકારીએ છીએ કે પ્રાચીન સમયની અંદર જે કલાકૃતિ ભવનોના નિર્માણોની જે વ્યવસ્થા હતી એ અદ્ભુત હતી એ જ્ઞાન લોકોમાં હતું એ અદ્ભુત હતું હું નાના બાળકોને જ્યારે પણ સમજાવતો હોઉં ત્યારે કહેતો હોઉં છું કે સંસ્કૃત આજે જો વર્તમાન સમયની અંદર કોઈ સંશોધન થાય તો એ કઈ ભાષામાં લખવામાં આવે તો બધાનું એક જ ઉત્તર હોય કે અંગ્રેજીમાં કારણ કે વર્લ્ડ લેંગ્વેજ છે અને સાચી વાત છે તો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે વિદેશોથી લોકો આપણે ત્યાં નાલંદા છે આ બધી વિદ્યાપીઠોની અંદર આવતા ભણવા માટે વિદેશી વિદ્યાર્થીઓથી આપણી યુનિવર્સિટીઝ ભરાયેલી રહેતી હતી તો એ વખતે જે જ્ઞાન હતું એ જ્ઞાન સંસ્કૃત ભાષાની અંદર નિહિત હતું વિદ્યાર્થી મિત્રો આ તો નાનું એક નાલંદાનું એક્ઝામ્પલ આપ્યું છે પરંતુ પહેલા એમ કહેવાતું કે વ્યવહારની અંદર લોકભાષા જે છે એ સંસ્કૃત હતી તો વય આજે જે સંશોધન થયેલું તો આજનું સંશોધન અંગ્રેજીમાં લખાય તો પહેલા જ્યારે આપણો દેશ જગતગુરુ હતો જગતગુરુ એટલે હું એનું ઇન્ટરપ્રિટેશન સુપર પાવર કરું છું જ્યારે વિદેશના અનેક દેશો આપણા દેશ તરફ મીટ માંડીને બેઠા હતા સંશોધનને માટે બિઝનેસને માટે આપણા દેશમાં આવતા હતા એ વખતની લોકલ લેંગ્વેજ સંસ્કૃત હતી અને એ વખતે જે જ્ઞાન હતું એ બધું સંસ્કૃત ભાષામાં નિહિત થયેલું છે આ હું જે બતાવી રહ્યો છું એના કેટલાક ઉદાહરણો છે પણ કાળક્રમેણ વયમ સંસ્કૃત ભાષામ ન જાનીમઃ સંસ્કૃત ભાષાયાઃ અધ્યયનમ સંપન્નમ અહમ ભાષાયાઃ અધ્યયનમ વદામિ સંસ્કૃતસ્ય અધ્યયનમ તુ અદ્યપि વયમ કુર્મઃ સંસ્કૃત સાહિત્યસ્ય અધ્યયનમ કુર્મઃ સંસ્કૃત અલંકારસ્ય અધ્યયનમ કુર્મઃ સંસ્કૃત વ્યાકરણસ્ય અધ્યયનમ કુર્મઃ કિંતુ વયમ સંસ્કૃત ભાષામ ન જાનીમઃ यदि वयं भाषां जानीमः तर्हि एतत् सर्वं यद् ज्ञानम् अस्ति तस्य ज्ञानस्य पुनरुद्धारं कर्तुं शक्नुमः पुनर्संशोधनं कर्तुं शक्नुमः तो आ एक रेफरन्स जो टाउन प्लानिंग नो રાહ જોઈ રહ્યા છે યુનિવર્સિટીઝના બધા વિભાગો કે સંસ્કૃતના વિદ્યાર્થીઓ આવે સંસ્કૃત સાહિત્યની અંદર રહેલું આવું જ્ઞાનનું સંશોધન કરે અને એ સિલેબસની દ્રષ્ટિએ બહાર લઈ આવે આવશ્યકતા છે ખંતની મહેનતની કે આપણે સંસ્કૃત ભાષાનું ખેડાણ કરીએ અને સંશોધન કરીએ બીજું એક ઉદાહરણ જુઓ વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટ્રી
આપ કલ્પના કરી શકો કે સંસ્કૃત વિષયની અંદર કેમિસ્ટ્રીનો ભાગ હોય. એક ઉદાહરણ, સંસ્થાપ્ય મૃણમયમ પાત્રમ તામ્રપત્રમ સુસંસ્કૃતમ છાદયેત શીખીગ્રીવેણ ચાર્દ્રાભિઃ કાષ્ઠપાંશુભિઃ. આ સંદર્ભ મને જ્યાંથી મળ્યો છે એની એક રોચક કથા છે. બે પંડિત, બે સંસ્કૃતના જાણકારો બેઠા હતા. એમાંથી એક સાયન્ટિસ્ટ હતા. વિજ્ઞાનના જાણકાર એ સંસ્કૃત જાણતા હતા. એક હસ્તપ્રત મળી અને હસ્તપ્રતની અંદર આ સંદર્ભ એમને વાંચવામાં આવ્યો. સંસ્થાપ્ય મૃણમયમ પાત્રમ. મૃણમયમ એટલે માટીનું, અર્થન પોટ, માટીનું પાત્ર મૂકીને તામ્રપત્રમ સુસંસ્કૃતમ, એ માટીના જે પાત્ર છે એની અંદર તામ્રપત્ર, તામ્ર એટલે કોપર પ્લેટ મૂકીને, અંદર મૂકીને, સુસંસ્કૃતમ એટલે સારી ક્વોલિટીનું, છાદયેત શીખી ગ્રીવેણ. શીખી ગ્રીવા, શીખી એટલે એનો અર્થ આપણે ડિક્શનરીમાં જોઈએ શબ્દકોશની અંદર તો આપણે પિકોક, મોર એવું મળે છે. આ બંને વિદ્વાનોએ વિચાર કર્યો કે આ જે શ્લોક છે એમાં તો કંઈક વિજ્ઞાન જેવું દેખાઈ રહ્યું છે. એમણે પ્રયોગ કરવાના શરૂ કર્યા. એક માટલું લીધું, માટલાની અંદર તામ્રપત્ર મૂક્યું અને શીખી ગ્રીવાનું ઇન્ટરપ્રિટેશન એમણે કર્યું કે મોરની ડોક. એટલે ઝૂમાં ગયા, પ્રાણી સંગ્રહાલય જઈને કહ્યું કે ભાઈ કોઈક મોરનું મૃત્યુ થાય ત્યારે અમને જણાવજો, રિસર્ચ માટે જરૂર છે. અને એ વખતે એમને એક મોર મળ્યો. એમણે એ શીખી ગ્રીવા ઉપર મૂકી. હવે જુઓ, માટીનું ઘડો, ઘડાની અંદર કોપર પ્લેટ ઉત્તમ કક્ષાની અને એના ઉપર શીખી ગ્રીવા. આ બધું થયું ખરું પણ કઈ પ્રક્રિયા બની નહીં. એટલે એ શીખી ગ્રીવા જે છે એ શબ્દને શોધતા શોધતા એમને શીખી ગ્રીવાનો અર્થ જે છે એ મળ્યો. શીખી ગ્રીવા એટલે કોપર સલ્ફેટ. નીચેનો શબ્દ છે જુઓ વિદ્યાર્થીઓ, કોપર સલ્ફેટ એટલે શીખી ગ્રીવા, જેને આપણે આજે પણ ગુજરાતીમાં મોર થૂથું કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કોપર સલ્ફેટ આપણે જોયું હોય તો એનો જે રંગ જે છે એ મોરની ડોક જેવો હોય છે. એટલે શીખી ગ્રીવા એટલે મોરની ડોક નહીં પણ કોપર સલ્ફેટ. એમને જે મુખ્ય જે હર્દ હતો એ મળ્યો. એમણે સંશોધન કરવાનું પાછું શરૂ કર્યું અને એમણે પાછું એટલે ઘડો મૂક્યો, ઘડા ઉપર કોપર પ્લેટ, એમાં એના ઉપર શીખી ગ્રીવા. ત્યાર પછી છાદયે શીખી ગ્રીવે ને ચાર્દ્રાભિઃ કાષ્ઠપાંશુભિઃ. કાષ્ઠ એટલે લાકડું, પાંશુ એટલે વેર અને આર્દ્ર એટલે ભીની. તો એના ઉપર ભીની વેર પાથરી દેવાની. તો જુઓ, માટીનો ઘડો, એના ઉપર કોપર પ્લેટ, એના ઉપર મોર થૂતું, એના ઉપર કાષ્ટની પાઉસ અને ત્યાર પછી દસ્તાલોષ્ટો નિધાતત્વ ઝીંક, ઝીંકનું જે આચ્છાદન કરવાનું છે. અને આ બધું આચ્છાદન થાય સંયોગાત જાયતે તેજોહો. આ બધાના સંયોગથી તેજ ઉત્પન્ન થાય છે. તેજ ઉત્પન્ન થાય છે. યમ મિત્રમ ઇતિ કથ્યતે, જેને મિત્ર કહેવામાં આવે છે. મિત્ર એટલે સૂર્ય. એવમ શતાનામ કુંભાનામ, આવા જો 100 ઘડા તૈયાર કરવામાં આવે તો સંયોગ કાર્ષકૃત સ્મૃત, તો એનો સંયોગ જે છે એ અત્યંત તેજસ્વી વીજળી જેવો થઈ જાય છે. તો જુઓ, આ સેલ, ઇલેક્ટ્રિક સેલ પ્રાપ્ત કરવાની પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો. તો આ જ્ઞાન બહુ જ જૂના શાસ્ત્રોની અંદર, અગત્ય સંહિતાની અંદર મળી આવે છે. તો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે આ જૂનું શાસ્ત્ર અને આપણો નવી ટેકનોલોજી, આ બંનેનો સંયોગ થાય તો આપણે સમાજને કેટલું મોટું યોગદાન આપી શકીએ. લોકો જે પૂછે છે કે સંસ્કૃતનું અધ્યયન કરીને શું કરવાનું? અરે ભાઈ, સંસ્કૃત ભાષા, સંસ્કૃત સાહિત્ય એ જ્ઞાનનો ભંડાર છે. સમસ્યા ક્યાંક પાઠન પદ્ધતિમાં ચૂક થઈ અને એને કારણે સંસ્કૃત ભાષાનું જે અધ્યયન થવું જોઈએ એ ન થયું. માત્ર સંસ્કૃત એ ભાષાંતરનો વિષય બન્યો અને ભાષાંતરના વિષયની અંદર માત્ર એ ભાષાંતર ભણતા ભણતા મૂળ સાહિત્ય આપણે ભૂલતા ગયા, મૂળ કન્ટેન્ટ, વિષય વસ્તુ ભૂલતા ગયા, એને ઉકેલવામાં અસમર્થ બનતા ગયા અને આજે આ પરિસ્થિતિ છે કે લોકો પ્રશ્ન કરી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, જેટલા પ્રશ્નો લોકો કરે, આપણે જો એનો તાર્કિક ઉત્તર આપીએ તો જન સમાજ એને સ્વીકાર્યા વગર રહેતો નથી. આ કેટલાક ઉદાહરણો હું તમને બતાવી રહ્યો છું. કલ્પના તો કરો કે વયમ સંસ્કૃત ભાષામ પઠામઃ, સંસ્કૃતસ્ય અધ્યયનમ કુર્મઃ, અધ્યયનમ કૃત્વા વયમ સંશોધનમ કુર્મઃ, તર્હિ સમાજાય
महत् योगदानं भविष्यति। अहम् अग्रिमतमम् एकम् अंशं दर्शयामि, ध्यानपूर्वकं पश्यन्तु। પ્લાસ્ટિક સર્જરી બ્રિટનના નામે એનું સંશોધન મુકાયેલું છે. આપણે પડતા નથી બધી બાબતમાં કોણ કોના નામે સંશોધન થઈ રહ્યું છે, પણ આપણી ઘણી બધી વસ્તુઓ લોકો લઈ રહ્યા છે. મૂળ વસ્તુ આપણી લોકો એનો રેફરન્સનો ઉપયોગ કરી રહ્યા છે. વિદેશોની અંદર સંશોધન થઈ રહ્યા છે અને આપણા હાથમાંથી એ વસ્તુ જઈ રહી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કશું જ ન કહી શકીએ, કોઈકને બ્લેમ ન કરી શકીએ. જ્યારે આપણે મહેનત કરવાની હોય ત્યારે આપણું જ્ઞાન, એ આપણા જ્ઞાનનો વિનિયોગ આપણે જ કરવો રહ્યો તો આપણે સમાજને કહી શકીએ. નાસા પ્રમાણમ પૃથ્વી રૂહાણામ પત્રમ ગૃહીત્વા ત્વવ અવલંબિતસ્ય, માફ કરજો, ત્વવ અવલંબિતસ્ય તેન પ્રમાણેન હિ ગંડ પાર્શ્વાદ ઉત્કૃષ્ટ્ય બદ્ધમ ત્વથ નાસિકાગ્રમ. નાકની પ્લાસ્ટિક સર્જરીની મેથડ આમાં બતાવવામાં આવી છે. નાકની પ્લાસ્ટિક સર્જરી માટે કહેવામાં આવે છે ફોરહેડ, જે કપાળ છે એમાંથી ચામડી લઈને એ ચામડીને નાક ઉપર મૂકવી અને ત્યાર પછી સુસંહિતમ સમ્યક ગતો યથા વન નાડ દ્વિયત્ન સમીક્ષ્ય બધવા, એનું યોગ્ય બંધન પ્રોન્નમ્ય ચૈનામ અચૂર્ણ યેન, જુદી જુદી ઔષધિઓ છે, ઔષધિઓનો ઉલ્લેખ કર્યો છે કે એના ઉપર લિંપિત કરીને, એના ઉપર એનો લેપ કરીને, સંસાધ્ય સમ્યક પીચુના સિતેન તૈલેન, જુદા જુદા પ્રકારના તૈલો બતાવ્યા છે, એ તૈલથી એને સિંચિત કરીને, ઘૃતંચ પાય્ય સનરહ સુજીર્ણે સ્નિગ્ધો વિરેચ્ય સહ યથોપદેશમ, ઘૃત ઇત્યાદિ ઔષધિ પીવડાવીને એ નરને આપણે ઉત્તમ બનાવી શકીએ. એની જે ઇન્જરી થઈ છે એને આપણે એનું સોલ્યુશન લાવી શકીએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ નાનો અમથો અંશ પ્લાસ્ટિક સર્જરીનો આપણને સુશ્રુત સંહિતામાંથી મળે છે. આજનું સાયન્સ અને જૂના સંદર્ભો, એક સંસ્કૃત શિક્ષક તરીકે હું જે આ ઇન્ટરપ્રિટેશન અર્થ કરી રહ્યો છું, બની શકે કે વૈદકીય જ્ઞાન મારી પાસે ન હોવાથી હું ઉચિત રીતે એનું અર્થઘટન ન કરી શકું, પણ શબ્દોનો અર્થ કરી શકું. આપણી સાથે જુદા જુદા ડોક્ટર્સ બેસે અને સાહિત્યની અંદર, સંસ્કૃત સાહિત્યની અંદર, શાસ્ત્રોની અંદર જે વૈદકીય શાસ્ત્ર પડેલું છે, વૈદકીય કન્ટેન્ટ જે પડ્યું છે, એનું સંશોધન કરી શકીએ. સંસ્કૃતનું જ્ઞાતા અને આધુનિક વિજ્ઞાનનો જ્ઞાતા, આ બંનેનો સંયોગ થાય તો સંસ્કૃતમાં રહેલા જ્ઞાનને ઉત્તમ રીતે આપણે સમાજની સામે લાવી શકીએ. પુનઃ એતદ જ્ઞાનમ આનેતુમ સંસ્કૃત ભાષાયાઃ અત્યંતમ મહત્વપૂર્ણમ અસ્તિ. જનાઃ પૃચ્છન્તિ ખલુ કિમર્થમ સંસ્કૃતસ્ય અધ્યયનમ, આગચ્છन्तु વયમ દર્શયામઃ સંસ્કૃત ભાષાયામ કિમ નાસ્તિ, આવશ્યકતા અસ્તિ વિનિયોગઃ. હું હસતા હસતા બહુ જ એવું કહેતો હોઉં છું કે ભાઈ સિરિયલ, ટીવી સિરિયલોની અંદર યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, આ શ્લોકનો ઉપયોગ નથી કરતા લોકો. મલ્ટીનેશનલ કંપનીઝ પોતાની પ્રોડક્ટ વેચવા માટે સંસ્કૃત કોટેશન્સનો ઉપયોગ કરી રહી છે. સંસ્કૃત ભાષાનું પ્રચલન ખૂબ જ છે, માત્ર આપણે સંસ્કૃતના વિદ્યાર્થીઓએ એ સમાજની સામે લાવવાની જરૂર છે. અને તદાનીમ એવો શક્યમ અસ્તિ યદા વયમ સંસ્કૃત ભાષાયામ વાક વ્યવહારમ કુર્મઃ જનૈઃ સહ સંસ્કૃત ભાષાયામ વદામઃ તેન સમાજઃ પરિચિતઃ ભવિષ્યતિ યત સંસ્કૃત ભાષા સંપ્રતિ અપી પ્રચલતિ. વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો અત્યારે કોલેજ કક્ષાએ અધ્યયન કરી રહ્યા છે, એ બધા વિદ્યાર્થીઓની અંદર હું ભવિષ્યના સંસ્કૃતના શિક્ષકોને જોઈ રહ્યો છું. આજનો સમય સંસ્કૃત અધ્યયનને માટે ભાષાકીય સજ્જતા માંગે છે અને એ ભાષાકીય સજ્જતા એ અત્યંત અનિવાર્ય બની રહી છે. આપણે ભાષાનું અધ્યયન કરવું જોઈએ અને આવા વિષયોને લાવવું જોઈએ. આ માત્ર થોડી ગણનાની વસ્તુ છે. કલ્પના કરીએ, યદિ વયમ સંસ્કૃતમ વદામઃ, વયમ સંસ્કૃત ભાષાયામ અધ્યાપનમ કુર્મઃ, આપણે જે બાળકોને ભણાવીશું એ બાળકોનું સંસ્કૃત જે છે એ અત્યંત દ્રઢ બનશે. આજે વિદ્યાર્થી મિત્રો, આપણે કોલેજ કક્ષાએ માત્ર ભાષાંતર ભણી રહ્યા છે. જો આપણે સંસ્કૃત વાક વ્યવહારનો ઉપયોગ કરીએ અને એ બાળકો સંસ્કૃત ભાષાની અંદર બોલતા થઈ જાય તો જે કક્ષાએ આપણે માત્ર ભાષાંતર કરી રહ્યા છે, આવતા 10 વર્ષોની અંદર કોલેજ કક્ષાએ બાળકો સંશોધન કરતા હશે. અને સંશોધન એટલે માત્ર કહેવાતું સંશોધન નહીં,
સંશોધન, જે આ રેફરન્સીસ હું તમને બતાવી રહ્યો છું, જે સંદર્ભો બતાવી રહ્યો છું, એ સંશોધન. કેટલાક ઉદાહરણો હું તમને બીજા પણ બતાવું. સાહિત્ય જુઓ તો ખરા. આચાર્ય, આપણે સમાજને બતાવવાનું છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિનું અધ્યયન આપણે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, પણ એ બસ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિનું અધ્યયન પરીક્ષામાં લખ્યું અને સંપૂર્ણ થઈ ગયું. આપણે સમાજને બતાવતા જ નથી. કોઈને પણ પૂછો જઈને, આચાર્યનો અર્થ શું થયો? આચાર્ય એટલે પ્રિન્સિપાલ, એવું કહેશે. ભાઈ, સંસ્કૃતની અંદર આચારમ ગ્રાહયતિ ઇતિ આચાર્ય, આચિનોતિ અર્થાન ઇતિ આચાર્ય, આચિનોતિ બુદ્ધિ મિતિ આચાર્ય, અગ્નિ ભવતિ, અગ્રમ યજ્ઞેષુ પ્રણીયતે, અંગમ નયતિ સન્નમમાન, અક્નોપનઃ ભવતિ. વિદ્યાર્થી મિત્રો, આ જ્ઞાન જે માત્ર આપણા પુસ્તકમાં રહ્યું છે, જેનો ઉપયોગ માત્ર આપણે નિજાનંદ માટે કર્યો છે, સ્વજ્ઞાનને માટે કર્યો છે, આ જ્ઞાનને બહુ જ ચપળતાથી સમાજની સમક્ષ લઈ જવાની જરૂર છે. આવો આપણે નવી નવી ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરીએ. શુદ્ધ ઉચ્ચારણ માટેનું એક ઇન્સ્ટિટ્યૂટ હોઈ શકે. શું આપના બાળકોને શુદ્ધ ઉચ્ચારણની સમસ્યા છે? આવો હું બાળકોને અધ્યયન કરાવડાવું. એક એટીટ્યુડ. સંસ્કૃત ભણનારા વિદ્યાર્થીઓએ પોતાની કાર્યદક્ષતા વધારવી પડશે, દીર્ઘ દ્રષ્ટિ રાખવી પડશે. આપણું શાસ્ત્ર આપણને ગહન અધ્યયન પૂરું પાડે છે. આપણું શાસ્ત્ર આપણને ઉત્તમ જ્ઞાન પીરસે છે. એ જ્ઞાનને સમાજ સુધી ઉત્તમ રીતે ચપળતાથી લઈ જવાની જવાબદારી આપણી છે. અને એ જવાબદારી ત્યારે જ લાવી શકીએ કે જ્યારે આપણે એ જ્ઞાનનો ઉપયોગ આપણે સ્વયં કરતા થઈએ. કેટલું અગાધ જ્ઞાન છે. એક નાનું અમતું રેફરન્સ નિજાનંદને માટે હું તમને કહું છું કે એવા શાસ્ત્રોના નિર્માણ થયા છે જે અચંબામાં પાડી દે. જુઓ, અહીંયા એક નાનું અમતું રાઘવ યાદવીય કાવ્યમ છે. એમાં વંદે અહમ દેવમ તમ શ્રીતમ રત્નારમ કાલમ ભાષા યહ રામ રામાદિ આપ્યાગઃ લીલામ. હવે જુઓ તમે, આમ વંદે અહમ દેવમ શ્રીતમ રત્નારમ, તમે વંદેથી લઈને શરૂ કરો તો ત્યાં રામનું વર્ણન છે. અને બરાબર એને તમે ઊંધેથી વાંચવાનું ચાલુ કરો વિદ્યાર્થી મિત્રો. જેમ કે બીજી જે લાઈન છે ને, એમાં તમે જુઓ સેવાધ્યાયી, તો નીચે જુઓ સેવાધ્યાયઃ રામાલાલી ગોપ્યારાધી મારા મોરાહા. તો જમણેથી તમે ડાબે જાઓ તો રામજીનું વર્ણન, અને એ જ શ્લોકને તમે ડાબેથી જમણી બાજુ લઈ જાઓ તો કૃષ્ણનું વર્ણન આવે છે. વિદ્યાર્થી મિત્રો, આવા ઉત્તમ ગ્રંથો, આવું ઉત્તમ કાર્ય આપણા સંસ્કૃત સાહિત્યની અંદર થયેલું છે. સમાજની સામે લાવવાની અત્યંત આવશ્યકતા છે. માત્ર ને માત્ર આપણે લાવી શકીએ સંસ્કૃત વાક વ્યવહારેણ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થાય કે આ બધી વાતો સમજાવી, પરંતુ સંસ્કૃત વાક વ્યવહાર તરફ આપણે આગળ કઈ રીતે વધી શકીએ? તત્તુ અત્યંતમ સરલમ. સંપ્રતિ સમાજે વ્યવસ્થા અસ્તિ સંસ્કૃત ભાષામ પઠિતુમ. ઘણી બધી સંસ્થાઓ એના માટે કાર્યરત છે, અને વિદ્યાર્થીઓ, આપની કોલેજમાં પણ સંસ્કૃત વાક વ્યવહારના ઘણા બધા વર્ગો ચાલતા હશે. સંસ્કૃત વાક વ્યવહાર માટેના કેટલાક નિશ્ચિત સોપાનો છે જે હું તમને બતાવી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, શ્રવણમ, સંભાષણમ, પઠનમ અને લેખનમ, કોઈ પણ ભાષા શીખવા માટેના આ 4 સોપાન છે. આ 4 સોપાનોની મદદથી આપણે ભાષાનું અધ્યયન કરાવી શકીએ. શ્રવણમ, આપણા ઘરની અંદર નાનું બાળક હોય, એ બાળક શું સ્કૂલમાં ગયા પહેલા સંસ્કૃત બોલતું થઈ જાય છે કે નહીં, કે સ્કૂલમાં જઈને જ બોલતા થાય છે? સંસ્કૃતની તો હું વાત કરું છું. ઘણા બધા એવા ઉદાહરણો છે કે નાનું બાળક સ્કૂલમાં ગયા પહેલા પણ સંસ્કૃત બોલતું થઈ જાય છે. શા કારણસર બોલતું થઈ જાય? કે વાતાવરણ મળે. સંસ્કૃતને આપણે થોડું બાજુએ મૂકીએ. તમે જોયું હશે કે નાના નાના બાળકો ગુજરાતી ભાષા બોલવા સમર્થ થઈ જાય છે. કઈ રીતે ગુજરાતી બોલી શકે? ઘરની અંદર માતા પિતા, બીજા અભિભાવકો ગુજરાતીની અંદર વાર્તાલાપ કરતા હોય, એ વાર્તાલાપ સાંભળીને બાળક શ્રવણના માધ્યમથી બોલતો થાય. એ બોલે ત્યાર પછી પઠનમ,
ત્રીજું સોપાન જે છે એ પઠનમનું છે, એ ભણવાનું શરૂ કરે, અને લેખનમ જે છે એ અંતિમ સોપાન છે. સંસ્કૃતની બાબતમાં વિદ્યાર્થી મિત્રો ઊંધું થયું છે. આપણે જ્યારે સંસ્કૃત અધ્યયનની શરૂઆત કરી ત્યારે સૌથી પહેલા લેખનમનો આરંભ કર્યો, ત્યાર પછી પઠનમનો આરંભ કર્યો, અને સંભાષણમ તો આપણી સામે આવ્યું જ નથી. કારણ કે શિક્ષકો દ્વારા જ્યાં સંસ્કૃત આપણે ભણ્યા એ શિક્ષકો દ્વારા જ્યારે અધ્યાપન કરાતું હતું ત્યારે સંસ્કૃત બોલતા નહોતા, અને અતઃ સંસ્કૃતમ ન વદંતી અતઃ વયમ શ્રોતુમ ન શક્નુમઃ, યદિ શ્રોતુમ ન શક્નુમઃ તર્હિ વયમ કથમ વક્તુમ શક્નુમઃ. વિદ્યાર્થી મિત્રો, બહેરો વ્યક્તિ મૂંગો પણ હોય છે. સંસ્કૃત ભાષાની બાબતમાં આપણી બહેરાશ છે, અને બહેરાશને કારણે એ મૂંગાપણું પણ આવી ગયું છે. તો વયમ સંસ્કૃત ભાષાયાઃ અધ્યયનમ કૃત્વા સંસ્કૃત માધ્યમેન વયમ પાઠયામઃ. પૂર્વમ તુ વયમ પઠામઃ, તદ અનંતરમ વયમ સંસ્કૃત ભાષાં વક્તુમ સમર્થાઃ ભવેમ. યદા વયમ સંસ્કૃત ભાષાં વક્તુમ સમર્થાઃ ભવેમ તદા ઉત્તમ રીત્યા વયમ સંશોધનાદિકમ અપી કર્તુમ શક્નુમઃ. આપણું જે જ્ઞાન છે બહુ સરળતાથી આપણે લોકોને સમજાવી શકીએ. જે સંસ્કૃત સાહિત્યની અંદર રહેલા જે વિવિધ અંશો છે એનું ઉત્તમ રીતે આપણે અર્થઘટન કરી શકીએ. એને માટે એક નાનું અમતું ઉદાહરણ, જે પહેલા સત્રની અંદર સંસ્કૃત સંભાષણની પદ્ધતિ મેં તમને શીખવેલી, અને એ જ અંશ ઉદાહરણ તરીકે આપણે બોલવાનું શરૂ કરવું હોય તો કઈ રીતે બોલવાનું શરૂ કરીએ. નાના વાક્યો, મમ નામ મિહિરઃ, અહમ અધ્યાપકઃ, અહમ સંસ્કૃતમ પઠામિ. વિભક્તિઓનું જ્ઞાન હોય, દાખલા તરીકે રામઃ દશરથઃ, રામસ્ય પિતા દશરથઃ, દશરથસ્ય પુત્રઃ રામઃ, સીતા રામઃ, સીતાયાઃ પતિઃ રામઃ, રામસ્ય પત્ની સીતા. આ રીતે સંભાષણના માધ્યમથી હું તમને કેટલાક પ્રશ્નો પૂછું તો તમે એનો ઉત્તર આપી શકો. ઉદાહરણ તરીકે હું તમને કહું કે રામસ્ય પિતા દશરથઃ, ગણેશસ્ય પિતા કઃ. બહુ સરસ. ગણેશસ્ય પિતા શિવઃ, દશરથસ્ય પુત્રઃ કઃ. બહુ સરસ. દશરથસ્ય પુત્રઃ રામઃ. વિદ્યાર્થી મિત્રો, આ ષષ્ઠી વિભક્તિ છે. ષષ્ઠી વિભક્તિનું અધ્યયન ભાષાકીય રીતે કરવામાં આવે. સૌથી પહેલા વાક્યોનો અભ્યાસ કરવામાં આવે, અને ત્યાર પછી એ ષષ્ઠી વિભક્તિના નિયમોને સમજવામાં આવે તો એ અત્યંત સરળ બને છે. આપણી સમસ્યા એ જ છે કે આપણું જ્ઞાન જે છે, વ્યાકરણનું જ્ઞાન, એ સીમિત છે મન સુધી. એ મનમાં જે રહેલું જ્ઞાન છે એ જીહવા ઉપર લાવવાની જરૂર છે. આપણા મોઢા ઉપર તારું લાગેલું છે, લોક કર્યું છે કોઈએ, ચાવી આપણા હાથમાં છે. એ ચાવીથી એ લોકને ખોલીને સંસ્કૃત સંભાષણસ્ય આરંભમ કુર્વન્તુ, સંસ્કૃત ભાષાયાઃ અધ્યયનમ કુર્વન્તુ. ભવતામ વિદ્યાલયે યે પ્રાધ્યાપકાઃ સન્તિ તાન પ્રાર્થયન્તુ યત વયમ સંસ્કૃત સંભાષણમ પઠિતુમ ઇચ્છામઃ. કૃપયા ભવन्तઃ સંસ્કૃત સંભાષણસ્ય વ્યવસ્થામ કુર્વન્તુ. વિદ્યાર્થી મિત્રો, યુનિવર્સિટી કક્ષાએ અને સમાજની અંદર જુદી જુદી સંસ્થાઓ જે સંસ્કૃત ક્ષેત્રે કાર્યરત છે, એ લોકો નિઃશુલ્ક સેવા આપી રહી છે. વયમ સંસ્કૃત ભાષાયાઃ અધ્યયનમ કૃત્વા અસ્માકમ જ્ઞાનમ વર્ધયિતુમ શક્નુમઃ. લેટ થયા છે, થોડો સંકોચ થાય, કારણ કે આપણે BA કક્ષા સુધી પહોંચી ગયા, કિંતુ વયમ સંસ્કૃત ભાષામાં વક્તુમ ન શક્નુમઃ. પરંતુ મોડું નથી થયું. વિદ્યાર્થી મિત્રો, જાણતા અજાણતા જે કાર્ય, જેટલું જ્ઞાન આપણને મોડું પહોંચ્યું છે, એ આપણી આવતી પેઢી સાથે આપણે એવું ન થાય એની તકેદારી રાખવાની જરૂર છે. આપણે આવતીકાલના શિક્ષકો બનીશું. યદા વયમ સંસ્કૃત શિક્ષકસ્ય કાર્યમ કુર્મઃ, યદા વયમ સંસ્કૃતમ પાઠયામઃ, કિમ વયમ અપી તાદૃશમેવ અધ્યાપનમ કારયામઃ યથા અસ્માકમ સંપ્રતિ સમસ્યા અસ્તિ. ન વયમ અસ્માકમ અધ્યયનમ ઉત્તમરીત્યા કર્તુમ શક્નુમઃ, અસ્માકમ અધ્યાપનમ ઉત્તમરીત્યા કર્તુમ શક્નુમઃ યદા વયમ સંસ્કૃત ભાષાયાઃ જ્ઞાનમ પ્રાપ્નુમઃ.
સપ્તમી વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, આ બધા જ અંશોને આપણે માત્ર નિયમની રીતે નહીં પરંતુ સંસ્કૃત સંભાષણની રીતે મૂકવાની જરૂર છે. યદા વયમ સંસ્કૃત સંભાષણમ કુર્મઃ તદા જનાઃ અવગંતુમ શક્નુવન્તિ યત એતે એષા યા ભાષા અસ્તિ યા પ્રચલિતા ભાષા અસ્તિ સમાજે સંપ્રતિ જીવતી. સમાજ તો શું છે? સમાજ જે વસ્તુને જુએ, જેનું ગ્રહણ કરે, એનો સ્વીકાર કરે. વિદ્યાર્થી મિત્રો, આજના આ લક્ષ્યમાં, આજના આ ઉપક્રમે સંસ્કૃત વાગ વ્યવહારમાં મારે એટલું જ સમજાવવું છે આપને કે સંસ્કૃત સંભાષણમ અત્યંત મહત્વપૂર્ણમ અસ્તિ. પહેલા સત્રની અંદર સંસ્કૃત સંભાષણમ વયમ કથમ કર્તુમ શક્નુમઃ તસ્ય કાર્ય પદ્ધતિકા તસ્ય પાઠન પદ્ધતિકા ઇત્યસ્મિન વિષये अस्माभिः पठितमासीत्. विभिन्नाः अंशाः वयम् अस्माकं सम्भाषणे कथं तान् अंशान् आनेतुं शक्नुमः तस्मिन् विषये मया उक्तमासीत्. एतस्मिन् सत्रे यदा वयं संस्कृतभाषां वक्तुं समर्थाः भवामः, यदा वयं संस्कृतस्य अध्ययनम् उत्तमरीत्या कर्तुं शक्नुमः, संस्कृतभाषायाः साहाय्येन वयं उत्तमं संशोधनं कथं कर्तुं शक्नुमः इत्यस्मिन् विषये केचन अंशाः मया अत्र निर्देशिताः सन्ति. आगच्छन्तु छात्राः, वयम् उत्तमं संस्कृतभाषां पठामः, संस्कृतभाषायाः अध्ययनं कुर्मः. હું ભાષાનું અધ્યયન કહી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. સંસ્કૃતનું અધ્યયન તો દરેક જગ્યાએ ચાલી રહ્યું છે. આવશ્યકતા છે સંસ્કૃત ભાષાનું અધ્યયન થાય. આપણે જાગૃત થવાની જરૂર છે સંસ્કૃત ભાષાને માટે. વયમ અસ્માકમ કાર્ય વ્યવહારે, અસ્માકમ વાક વ્યવહારે, નિત્ય વ્યવહારે સંસ્કૃતમ આનયામઃ. जनैः सह संस्कृत भाषायां संभाषणं कुर्मः. परस्परं विद्यालये यदा मिलामः वयं प्रभातं, नमो नमः, कुशलं वा इत्यादि लघु लघु अंशान् वदामः. तेन संस्कृत वातावरणस्य निर्माणं भविष्यति. संस्कृत भाषा ભણવાને માટે માત્ર વાતાવરણની જરૂર હોય છે. અને એનું ઉદાહરણ મેં તમને કહ્યું એમ આપણા ઘરના બાળકો છે. બાળકો સાંભળીને ગુજરાતી, ઇંગ્લિશ ભાષા બોલી શકે. તો યદિ વયમ સંસ્કૃત ભાષાયાઃ લઘુ લઘુ વાક્યાની વદામઃ, સતતમ તસ્ય અધ્યયનમ કુર્મઃ, તર્હિ ગચ્છતા કાલેન વયમ સંસ્કૃત ભાષાયાં નિપુણાઃ ભવિતું શક્ષ્યામઃ. યદા ભાષાયાઃ જ્ઞાનમ ભવતિ તદા શાસ્ત્રાણામ અધ્યયનમ અસ્માકમ કૃતે અત્યંતમ સરલમ ભવતિ. તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં આ સંસ્કૃત વાક વ્યવહારના દ્વિતીય સત્રમાં આપની સમક્ષ કેટલાક અંશો મૂક્યા. હું આશા રાખું છું કે આ અંશો આપને પસંદ આવ્યા હશે અને એક જે આપણી માનસિકતા છે સંસ્કૃત વિદ્યાર્થીની કે આપણે બિચારા નથી, આપણે એવા સાહિત્યના ધારકો છીએ કે એ સાહિત્યને આપણે સમાજની સમક્ષ લઈ જઈ શકીએ અને સમાજ જેની બહુ જ પ્રતીક્ષા કરે છે. તો આ સંસ્કૃત ભાષાનું અધ્યયન કરીને આપણે સમાજનો પણ લાભ કરીએ અને સમાજનો લાભ થાય એટલે આપણો લાભ તો એમાં રહેલો જ છે ને. તો આવશ્યકતા અસ્તિ કઠોર પરિશ્રમસ્ય. આગચ્છन्तु વયમ સંસ્કૃત ભાષાયાઃ અધ્યયनं કુર્મઃ, સંસ્કૃત ભાષાયાં વાક વ્યવહારं કુર્મઃ. એતત એવ અહમ અત્ર વિજ્ઞાપ્ય અત્ર મમ અંશમ સમાપ્તમ કરોમિ. ધન્યવાદઃ. નમસ્તે.